બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। બોડેલી ડભોઈ રોડ ઉપર સાલપુરા પાસે એક અકસ્માત સર્જાયો છે। રેતીની હાઈવા ટ્રક છે એ અહીંયા અથડાઈ છે ઝાડ સાથે। આમ તો કોઈ વ્હીકલ સાથે કોઈ ટકરાવ થયો નથી, પરંતુ રોડની બાજુની અંદર બેરિકેડ તોડી અને સીધી ઝાડ સાથે અથડાય છે। ઝાડ સાથે એ રીતે અથડાય છે કે આખી તમામ ઝાડીઓ અને તે બાજુની જે ડાળીઓ છે તમામ વસ્તુ એની ઉપર એ રીતે લીપાઈ ગઈ કે ડ્રાઈવર છે તે પણ ફસાઈ ગયો। કેબિન છુદાઈ ગયું અને એમાં ડ્રાઈવર ફસાઈ ગયો। જેસીબી વડે કેબિનનો ભાગ છે તે તોડી અને આગો પાછો કરી અને ડ્રાઈવરને માંડ અંદરથી કાઢવામાં આવ્યો। લગભગ અડધો કલાક પોણો કલાકની જહેમત બાદ બનાવ હજુ હમણાં જ બન્યો છે અને બનાવ બનતાની સાથે જ રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી અને સાલપુરા બોડેલીથી 3-4 કિલોમીટર દૂર જે સાલપુરા ગામ છે ત્યાં બનાવ બનેલો છે અને તરત જ એના માટે જે કામગીરી છે, રાહતની કામગીરી, રેસ્ક્યુની કામગીરી એ પણ શરૂ કરી દેવામાં આવી। 108 ઇમરજન્સી પણ આવી પહોંચી સમયસર અને 108 ઇમરજન્સી દ્વારા જે દર્દી છે એટલે મતલબ જે ઇજાગ્રસ્ત છે એને કેબિનમાંથી જે કાઢવામાં આવ્યો તરત જ 108માં લઈ અને બોલી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો। જે ડ્રાઈવર છે એ ગંભીર રીતે ઈજા છે, પેટના ભાગે અને મૂળ મારવામાં વાગેલો છે શરીરમાં અને એ જ અવસ્થામાં એને દવાખાને લઈ જવામાં આવ્યો છે। કોઈ ખાસ બીજી વધારાની જે જાનહાનિ છે, જાનહાનિ કોઈ છે નહીં, પરંતુ વ્હીકલ છે જે ટ્રક છે રેતીની એ સંપૂર્ણપણે એમ સમજો કે ટોટલ લોસ જેવી કન્ડિશનમાં છે અત્યારે, કારણ કે ફૂલી લોડેડ ગાડી હતી અને સાથે વૃક્ષ સાથે અથડાઈ ધડાકાભેર એ જે આખી જે પરિસ્થિતિ ઊભી થઈ તે એકદમ એવી પરિસ્થિતિ હતી કે ત્યાં લોકો ત્યાં મોટી સંખ્યામાં ટોળે પણ વળી ગયા। અકસ્માતને લીધે બીજી કોઈ કેઝ્યુઆલિટી બીજી ઊભી થઈ નથી, ખાલી વ્હીકલ્સને પારાવાર નુકસાન સર્જાયું। થેન્ક યુ।